સુરત શહેરમાં એસઆરએ હેઠળ ફોર્મ નંબર 7ની કામગીરી સામે ઓલ ઇન્ડિયા મજલિસ ઈ ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા સુરતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરત શહેરમાં એસઆર હેઠળ ફોર્મ નંબર 7ની કામગીરી સામે ઓલ ઇન્ડિયા મજલિસ ઈ ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા સુરતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરતમાં જિલ્લા કલેક્ટર કચેરીએ એઆઈએમઆઈએમના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખોટા વાંધા ફોર્મ નંબર 7 આપનાર સામે ફરિયાદની માંગ કરાઈ હતી। એઆઈએમઆઈએમ સુરત શહેર પ્રમુખે કામગીરી સામે આક્ષેપ કરી કહ્યું કે લઘુમતી પ્રભાવવાળા વિસ્તારમાં ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। એઆઈએમઆઈએમના મતોને ડિલીટ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે। કલેક્ટર તાત્કાલિક કામગીરી સામે તપાસ કરે તેવી માંગ છે। જો કલેક્ટર તપાસ કરી કાર્યવાહી કરશે તો અભિનંદન પાઠવીશું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ કાઝી અશરફ છે અને હું એડવોકેટ છું અને ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન એમઆઈએમ સુરત શહેરનો લીગલ વિંગ પ્રેસિડેન્ટ છું। આજે કલેક્ટર આવ્યા છે, શું રજૂઆત લઈને આવ્યા છે? અમે કલેક્ટર સાહેબને એવી આવેદન આપવા માટે આજે ભેગા થયા છે કે જે સુરત શહેરમાં અને આખા ગુજરાતમાં જે એસઆઈની પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયા દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે લિંબાયત જે વિસ્તાર છે સુરત શહેરમાં અને જે ઊન વિસ્તાર છે એમાં ઘણા બધા મુસ્લિમ વિસ્તારોમાં એમ આપણા એસઆઈઆરમાં ફોર્મ નંબર 7 ભરીને મુસ્લિમ લોકોના જે નામ કાપી નાખ્યા છે, જે લોકો જીવિત છે એ લોકોને પણ મરણ ઘોષિત કરવામાં આવ્યા છે અને એ લોકોના નામ એમાં ડ્રાફ્ટ યાદીમાં પણ આવ્યા છે, પણ એ લોકોના નામ અત્યારે એમને નોટિસ આવે છે અને એમને ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે અને ફોર્મ નંબર 7માં જો ડોક્યુમેન્ટ નહીં આપે તો એમના નામ કમી થઈ જશે। કેટલા લોકોને ખબર છે આ વાત, કેટલાને ખબર નથી। પછી આ મુસ્લિમ લોકોના નામ જો કપાઈ જાય તો કેવી રીતે એ લોકો એમની નાગરિકતા સાબિત કરી શકે? એટલા માટે અહીંયા અમે લોકો આવ્યા છે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે। પોતે એક એડવોકેટ છો, કેવી રીતે લડાઈ લડવી જોઈએ? અત્યારે આપણે એવું છે કે જ્યારે આપણે ફોર્મ નંબર 7 છે એમાં એવી જોગવાઈ છે કે જ્યારે પણ જે માણસ જે આપણે મૃત્યુ પામે છે તો એ લોકોના એના ઘરવાળા છે એ ફોર્મ ભરીને અત્યારે એસઆઈઆરમાં નોંધાવી શકે છે કે આ અમારા માણસ છે તે મરી ગયા છે। પછી એ જે લોકો પણ ગેરરીતે આવું ફોર્મ ભરે છે તો એમને ચૂંટણી અધિકારી દ્વારા આપણે જો એમને સાબિત કરી દઈએ તો પછી એમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરી શકાય છે અને એમને 1 વર્ષની સજા પણ કરી શકાય છે। जी, मेरा नाम अब्दुल बशीर शेख है। ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन शहर और जिले का प्रेसिडेंट हूँ और आज हम लोग यहाँ पे कलेक्टर कचहरी के अंदर एसआईआर को लेकर आए। तो तकरीबन 4 से 5 महीने से जो एसआईआर की प्रक्रिया चालू है उसके अंदर लोगों ने अपने माता पिताओं का नाम गांव से ढूंढकर, खास करके मुस्लिम समुदाय के लोगों ने बड़ी मेहनतों के साथ मतलब उस फॉर्म को कंप्लीट करके बीएलओ के पास रजू किया था। लेकिन कुछ दिनों से बीएलओ द्वारा एक 7 नंबर का फॉर्म का दुरुपयोग हो रहा है और वो पता नहीं उसके अंदर कौन से सत्ता पक्ष के लोग उसके अंदर सड़वाए हैं। हमने कलेक्टर श्री को एक आवेदन के अंदर ये कहा है कि भाई इनके पीछे अगर किसी की भी साजिश हो और खास करके जो मुस्लिम समाज के लोगों को वो लोग 7 नंबर का फॉर्म भर के उनका मतदान करने का जो हक छीना जा रहा है वो बिल्कुल गैर कायदेसर है। उनके ऊपर कायदेसर कार्रवाई होनी चाहिए, ऐसी मांग हम लोगों ने यहाँ पे की है। नाम ढूंढकर पूरा फॉर्म को कंप्लीट किया, लेकिन हमारे जो हिंदू भाई अमुक लोगों का जो उनके नाम इसके अंदर कमी हुई, ज्यादातर उनके नाम यहाँ से कटे गए तो वो लोग को घबराहट हो गई है क्योंकि उनके वोट कटे। तो उनको ऐसा लगा यहाँ पे कि भाई यहाँ पे ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन आने वाले वक्त के अंदर चुनाव लड़ेगी तो अपने कैंडिडेट को यहाँ पे कामयाब करेंगे और इंशाल्लाह होता है ऐसे भी कामयाब होने वाले। तो उनकी जो घबराहट चल रही है उस घबराहट को लेकर इन लोगों ने 7 नंबर का फॉर्म बीएलओ के ऊपर दबान करके और उनको गैर मार्ग दौड़ा के मतलब और गैर कायदेसर वो 7 नंबर का फॉर्म का उपयोग किया जा रहा है। इसके अंदर आगे क्या मांग रहे हैं? हमारी तो एक ही मांग है इसके अंदर कि जो भी काम हो रहा है उसको स्वतंत्र तरीके से करना चाहिए। अगर बीएलओ के ऊपर कोई सरकारी सत्ता पक्ष द्वारा अगर दबान किया जा रहा है और आपने भी आपके चैनलों के माध्यम से भी और लोगों ने भी न्यूज के माध्यम से भी सुना है कि कहीं कितनी बीएलओ ने आत्महत्या की और कितनी बीएलओ ने मतलब अपनी जान को खत्म करने की धमकी मतलब सरकार को कोई दी है। तो मैं गवर्नमेंट से भी और यहाँ पे कलेक्टर से भी ये बात कही, वहाँ पे उनके पास खुलासा किया कि भाई आपको भी बीएलओ की तरफ मतलब ध्यान देना पड़ेगा क्योंकि वो भी परिवार वाले लोग हैं और उनके ऊपर जो दबान करके 7 नंबर का फॉर्म भरा जा रहा है ये बिल्कुल गलत है और बेबुनियाद काम है। मैं अंजुम शाह हूँ, एआईएमआईएम सूरत शहर महिला प्रमुख। कलेक्टर आने का क्या मतलब? आज कलेक्टर ऑफिस हम पूरी पार्टी के संगठन के साथ आए हैं और ये हम सैकड़ों आवाम की आवाज बनकर आज यहाँ पर आए हैं और जो एसआईआर के जो प्रक्रिया के दौरान में जो 7 नंबर का फॉर्म का मिसयूज हो रहा है उसकी बात यहाँ कलेक्टर श्री के सामने रखने के लिए आए। क्या बोलना चाहते हो? आवाम को यही कहना चाहती हूँ कि आपके पास में कानूनी अधिकार है, आप कानून का साथ लेके आपके साथ में जो भी हुआ है 7 नंबर का फॉर्म मिसयूज हुआ है ये आप सभी देखते हैं। आपके चैनल के माध्यम से मैं कहना चाहूंगी कि आप खुल के सामने आओ,
आप अगर सामने नहीं आ सकते तो हम जैसे पॉलिटिकल लोगों के साथ में सपोर्ट बन के और आपके हक के लिए जो कानून बना है उसके हिसाब से लड़िए, संविधान में रहकर लड़िए। ज्यादातर इस काम में महिलाओं बहुत जुड़ती है, उनको क्या मैसेज करेंगे? महिलाओं को तो मैं कहना चाहूंगी कि महिला तो फिलहाल तो अभी जो नोटिस आ रही है घर घर बहुत परेशान है और उनको तो ऐसा लग रहा है कि सोचा हमें ये देश छोड़ के कहीं और जाना पड़ेगा। तो मैं महिलाओं को भी मैसेज देना चाहूंगी कि आपको घबराने की बात नहीं है, कानून सभी के लिए है, संविधान हम सबके लिए है। आप संविधान में रहकर कानून का उपयोग करें और 7 नंबर के फॉर्म के लिए BLO हो चाहे किसी भी मिसअंडरस्टैंडिंग के साथ में आपके साथ में नोटिस आई है, आपका नंबर आप नाम कटा है, आप उसका कानून का सहारा लेके लड़िए आगे। मौलाना मोहसिन मदनी, सूरत शहर और जिला महामंत्री। आज कलेक्टर आने का फॉर्म नंबर 7 का जो दुरुपयोग किया जा रहा है, इसके विरोध में हम आज कलेक्टर कचहरी आए। जीवित को मृत घोषित किया जा रहा है फॉर्म भरकर, और उसके साथ कुछ पुरावे भी रजू करने में नहीं आ रहे। हमने एडिशनल डिस्ट्रिक्ट मजिस्ट्रेट से यही कहा कि आप फॉर्म नंबर 7 को एक्सेप्ट करो तो पुरावे के साथ करो, और पुरावे नहीं है, कोई अन्य व्यक्ति किसी के ताल्लुक से भी भर के दे रहा है कि वो मृत्यु हो गया है, तो भाई मरण दाखला रिव्यू करो ना साथ में। ये तो समझिए कि उनकी नागरिकता पर ही नहीं बल्कि सरकार को भी गुमराह करने की कोशिश की जा रही है, और इस प्रकार के लोगों पर कायदेसर કાર્યવાહી हो, यही हमारी सरकार श्री से मांग। મારું નામ કાઝી અશરફ છે અને હું એડવોકેટ છું અને ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન MIM સુરત શહેરનો લીગલ વિંગ પ્રેસિડેન્ટ છું। આજે કલેક્ટર આવ્યા છે, શું રજૂઆત લઈને આવ્યા? અમે કલેક્ટર સાહેબને એવી આવેદન આપવા માટે આજે ભેગા થયા છે કે જે સુરત શહેરમાં અને આખા ગુજરાતમાં જે SIRની પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયા દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે લિંબાયત જે વિસ્તાર છે સુરત શહેરમાં અને જે ઊન વિસ્તાર છે એમાં ઘણા બધા મુસ્લિમ વિસ્તારોમાં એમ આપણા SIRમાં ફોર્મ નંબર 7 ભરીને મુસ્લિમ લોકોના જે નામ કાપી નાખ્યા છે, જે લોકો જીવિત છે એ લોકોને પણ મરણ ઘોષિત કરવામાં આવ્યા છે અને એ લોકોના નામ એમાં ડ્રાફ્ટ યાદીમાં પણ આવ્યા છે, પણ એ લોકોના નામ અત્યારે એમને નોટિસ આવે છે અને એમને ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે અને ફોર્મ નંબર 7માં જો ડોક્યુમેન્ટ નહીં આપે તો એમના નામ કમી થઈ જશે। કેટલા લોકોને ખબર છે આ વાત, કેટલાને ખબર નથી। પછી આ મુસ્લિમ લોકોના નામ જો કપાઈ જાય તો કેવી રીતે એ લોકો એમની નાગરિકતા સાબિત કરી શકે? એટલા માટે અહીંયા અમે લોકો આવ્યા છે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે। પોતે એક એડવોકેટ છો, કેવી રીતે લડાઈ લડવી જોઈએ? અત્યારે આપણે એવું છે કે જ્યારે આપણે ફોર્મ નંબર 7 છે એમાં એવી જોગવાઈ છે કે જ્યારે પણ જે માણસ જે આપણે મૃત્યુ પામે છે તો એ લોકોના એના ઘરવાળા છે એ ફોર્મ ભરીને અત્યારે SIRમાં નોંધાવી શકે છે કે આ અમારા માણસ છે તે મરી ગયા છે। પછી એ જે લોકો પણ ગેરરીતે આવું ફોર્મ ભરે છે તો એમને ચૂંટણી અધિકારી દ્વારા આપણે જો એમને સાબિત કરી દઈએ તો પછી એમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરી શકાય છે અને એમને 1 વર્ષની સજા પણ કરી શકાય છે।